શું આ બધું આયદરું હે ભાઈ? આવું તારે ક્યાં કરવાની જરૂર છે? શા માટે આ બધું કરતો હોય? હા, એ તો રોજ મેસેજ બધા કરે છે. શું તમને પણ આવા પ્રશ્નો છે? હોય જ ને, તમારા મને ઘણા ના પ્રશ્નો હોય છે. બીજા પણ ઘણા પ્રશ્નો છે. ચાલો તો આ બધા તમારા પ્રશ્નોનો જવાબ આપી દઈએ આપણે. જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા મિત્રો? મજામાં? ખાસ આજે આપણે એ વિષય પર ચર્ચા કરવાની છે કે યુટ્યુબ ચેનલમાં જે વિડીયો બનાવવાનો મેં શું કામ ચાલુ કરી છે એના વિશે ચર્ચા કરવાની છે. અને આગળ યુટ્યુબમાં કયા પ્રકારના વિડીયો તમને જોવા મળશે એના વિશે પણ ખાસ ચર્ચા કરવાની છે. અને યુટ્યુબ પોતે કઈ રીતે વર્ક કરે છે એના વિશે પણ થોડીક ચર્ચા કરવાની છે. અને ખાસ તમારા બધા મિત્રોને આ વિડીયો રિલેટેડ જે મને સજેશન આવે છે, પોઝિટિવ હોય, નેગેટિવ હોય, બધા એના વિશે પણ ચર્ચા કરવાની છે. અને યુટ્યુબનો મારો ગોલ શું છે એના વિશે પણ ચર્ચા કરવાની છે. તો ચાલો વન બાય વન ટોપિક ઉપર ચર્ચા કરીએ. અને ખાસ આ વિડીયો પહેલેથી લઈ છેલ્લે સુધી જોજો, મજા આવશે. પહેલો પ્રશ્ન આપણે લઈએ કે યુટ્યુબ કઈ રીતે વર્ક કરે છે. તમારામાંથી ઘણા એવા મિત્રોને કન્ફ્યુઝન છે કે ભાઈ એ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખી તો હિતેશને દેખાડશે ભાઈ, અથવા મેં વિડીયો લાઈક કરી નાખ્યો તો દેખાડે વિડીયોનો કઈ રીતનો. આપણે જેમ વોટ્સઅપમાં જોતા હોય ને, વોટ્સઅપ સ્ટેટસ કઈ રીતના જોતા હોય એવી રીતનું એક વખત 30 સેકન્ડનું કે 1 મિનિટનું આપણે સ્ટેટસ મૂક્યું હોય તો એક વખત તમે ક્લિક કરો અથવા એક વખત થોડું 1-2 સેકન્ડ જુઓ તો અહીં વોટ્સઅપમાં સ્ટેટસમાં કેમ દેખાડે કે આવી રીતનું આ ભાઈએ સ્ટેટસ જોયું છે. આ યુટ્યુબમાં એવું નથી, તદ્દન ઉલટું હોય છે કે યુટ્યુબ કોને કોને ચેનલ સબસ્ક્રાઈબ કરી એ દેખાડે નહીં, અથવા કોને કોને વિડીયો લાઈક કર્યો એ પણ ના દેખાડે. દેખાડે શું કે તમે કોમેન્ટ કરી હોય ને કોમેન્ટ દેખાડે કે ભાઈ આ કોમેન્ટ આ ભાઈએ કરી છે, એનું કોમેન્ટ જે લખેલું હોય એ આવે. કોને લાઈક કર્યો એ ના દેખાડે, કોને સબસ્ક્રાઈબ કર્યું એ પણ ના દેખાડે. એટલે પેલું કન્ફ્યુઝન એ દૂર કરજો કે કઈ રીતનું આ યુટ્યુબ વર્ક કરે છે. કે લાઈક કર્યું હોય અથવા 5-10 મિનિટનો વિડીયો હોય કે 20 મિનિટનો મારો વિડીયો હોય એ 2-5 સેકન્ડ તમે જોઈ લો તો હિતેશને દેખાડશે, એવું ના હોય. ખાસ કઈ રીતનું કરવાનું હોય કે વિડીયો તમે લાઈક કરો તો એ બીજા વ્યક્તિઓને સજેસ્ટ કરે કે ભાઈ આ વિડીયો આ ભાઈને સારો લાગ્યો છે, એટલે વિડીયો તમે બીજા કોઈ વ્યક્તિને તે સજેસ્ટ કરે. અને કોમેન્ટ કરો એટલે વધારે સારો લાગ્યો એટલે તમે એ વિડીયો રિલેટેડ કોમેન્ટ કરી છે એટલે તેનાથી વધારે એક્સપાન્શન મળે. એટલે ખાસ એ વસ્તુ કન્ફ્યુઝન દૂર કરી નાખજો. અને ગમે ત્યારે વિડીયો જોવાની ચાલુ કરો, દર વિડીયોમાં હું તમને કહેતો જઈશ વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો. ખાસ એનાથી વિડીયોમાં મને સપોર્ટ મળશે, વિડીયો વધારેમાં વધારે લોકો સુધી પહોંચી શકે. બીજો મહત્વપૂર્ણ પ્રશ્ન કે આ યુટ્યુબમાં હવે કયા પ્રકારના વિડીયો આવશે. તો તમે બધા જોઈ દઈએ 45 વિડીયો સમથિંગ આ યુટ્યુબ ચેનલમાં છે અત્યાર સુધીમાં મેં પોસ્ટ કરેલા છે. જેને શરૂઆતથી લઈ પહેલા વિડીયોથી અત્યાર સુધીમાં જર્ની જે જોઈએ છે એને ખ્યાલ જ હશે કે કન્ટિન્યુઅસલી એમાં ચેન્જીસ આવતા હોય. શરૂઆતમાં એક્સરસાઇઝના વિડીયો મૂકતો હતો કે મોર્નિંગ રૂટીનના વિડીયો મૂકતો હતો, પછી વ્લોગિંગ ચાલુ કરી, દ્વારકાની સિરીઝ આવી ગઈ, અને સાથે સાથે ક્રિકેટ રિલેટેડ વચ્ચે વિડીયો છે, અને પછી વ્લોગિંગ પ્લસ ક્રિકેટ બંનેના મિક્સઅપમાં વિડીયો હશે. એટલે જેને શરૂઆતથી લઈને અત્યાર સુધીની જર્ની હશે ને એને એમ થતું છે ભાઈ કઈ રીતના આ ટોપિક ખરેખર ચેન્જીસ થાય છે. એનું એક જ રીઝન છે કે હજી યુટ્યુબમાં હું તમને ખ્યાલ છે નવું શીખવાની ટ્રાય કરું છું અને તમને મારા ક્ષમતાથી પણ વધારે સારામાં સારું કન્ટેન્ટ પ્રોવાઈડ કરવાની બાંયધરી આપું છું. હવેથી 5 પ્રકારના વિડીયો આવશે. ફર્સ્ટ વ્લોગિંગ, કે જ્યારે બહાર જતું અથવા એવું જરૂરી કન્ટેન્ટ લાગે કે ભાઈ વ્લોગિંગમાં આ ઉમેરવું છે, એ વ્લોગિંગ સ્વરૂપે રેકોર્ડ કરીને તમારી સમક્ષ રજૂ કરીશ. બીજું, કોઈ સાથે વાતચીત કરતો એ ઇન્ટરવ્યૂ ટાઈપ વિડીયો આવશે. સાથે સાથે ત્રીજા નંબરે પોડકાસ્ટ આવશે. જે પોડકાસ્ટનો ખ્યાલ હોય કે ભાઈ કોઈ સાથે 1-8 કલાક, અડધી કલાક કોઈ પણ વિષય ઉપર અથવા એની લાઈફ ઉપર વાત કરી હોય તે પણ પોડકાસ્ટ સ્વરૂપે મૂકીશ. સાથે સાથે ક્રિકેટના પણ વિડીયો થોડાક આવશે, રિએક્શનના અથવા ફ્રેન્ડ. અમારામાંથી ગામમાં ઘણા બધા મિત્રો છે જે ક્રિકેટની સારી રીતે ફોલો કરે છે, એટલે એમની સાથે ચર્ચા કરવામાં ઇઝી રહે. એટલે ક્રિકેટના વિડીયો પણ થોડાક ક્વેશ્ચન આન્સરમાં આવશે. અને સાથે સાથે એક જે તમે કોમેન્ટ કરશો કે ભાઈ આ રિલેટેડ આ ક્વેશ્ચન તમારો કોઈ પણ હોય, ક્વેશ્ચન કોમેન્ટ કરશો, એક કોમેન્ટ રિલેટેડ 1 મિનિટ કે 2 મિનિટ એના વિશે ચર્ચા કરીશું. ટોટલ આ 5 થી 7 પ્રકારના વિડીયો હવે પછી આવશે. હવેનો મહત્વપૂર્ણ પ્રશ્ન છે કે ભાઈ મારો યુટ્યુબની જર્નીમાં ફર્સ્ટ ગોલ શું છે. જે લોકો યુટ્યુબ વિશે જાણતા હોય એને ખ્યાલ જ હશે કે ભાઈ
કોઈ પણ યુટ્યુબ જે ચેનલ ચાલુ કરીને ફર્સ્ટ ગોલ એ જ હોય છે કે 1000 સબસ્ક્રાઈબર પૂરા કરવા અને 4000 કલાક વોચ ટાઈમ પૂરો કરવો. 1000 સબસ્ક્રાઈબરમાં અત્યારે હાલ 630 પ્લસ સબસ્ક્રાઈબર તમે જોઈ શકતા હશો મારી ચેનલમાં કમ્પ્લીટ થઈ ગયા છે. પણ જે તમને નથી દેખાતું એ વોચ ટાઈમ છે. વોચ ટાઈમ એટલે એમાં તમે 10 મિનિટનો વિડીયો હોય એવા 6 વ્યક્તિ 10 મિનિટ પહેલેથી લઈ છેલ્લે સુધી જોવો એટલે 1 કલાક થાય. 60 મિનિટ એટલે 1 કલાક. એવા 1 કલાક થાય ને એવી રીતના 4000 કલાક કમ્પ્લીટ કરવાના હોય છે. કોઈ 1 મિનિટ જોઈને છોડી દે, કોઈ 5 મિનિટ જોઈને છોડી દે, તો જેટલી મિનિટ તમે જોયો હોય ને વિડીયો એટલી મિનિટ આમાં કાઉન્ટ થતી હોય છે અથવા ઉમેરાતી હોય છે. એટલે હું તમને દર વિડીયોમાં કહેતો હોય છું કે વિડીયો પહેલેથી લઈ છેલ્લે સુધી જોજો. જેટલો તમે વધારે વિડીયો જુઓ, 1 વિડીયો, 2 વિડીયો, 3 વિડીયો એક દિવસમાં જુઓ, જેટલો ટાઈમ તમે યુટ્યુબમાં મારી ચેનલના વિડીયો જુઓ ને એટલો ટાઈમ મને વોચ અવરમાં ઉમેરાતો હોય છે અથવા કાઉન્ટ થતો હોય છે. અને હાલની વાત કરું તો તમે સબસ્ક્રાઈબર તો જોઈ લીધા, 630 પ્લસ સબસ્ક્રાઈબર થઈ ગયા છે. પણ વોચ ઓવર તમને ખ્યાલ ન હોય, મને એકને દેખાડતા હોય છેલ્લા 1 વર્ષમાં કેટલો વોચ ઓવર થયો અથવા કેટલા સબસ્ક્રાઈબર 1 વર્ષમાં કમ્પ્લીટ થયા છે. તો વોચ ઓવરની વાત કરું ને અત્યારે તો 1240 પ્લસ કલાક વોચ ઓવર કમ્પ્લીટ થઈ ગયો છે. અને ટકાવારીમાં વાત કરું ને તો સબસ્ક્રાઈબરમાં 63% કમ્પ્લીટ થઈ ગયા સબસ્ક્રાઈબર અને વોચ ઓવરમાં 30% પ્લસ વોચ ઓવર કમ્પ્લીટ થઈ ગયો છે. જેમ જેમ તમે લોકો વધારે વિડીયો જોશો, પહેલેથી લઈ છેલ્લે સુધી અંત સુધી વિડીયો જોશો, એવી રીતનો મને સપોર્ટ મળતો રહેશે. અને આ મારો ફર્સ્ટ ગોલ છે યુટ્યુબ જર્નીનો, એ હું કમ્પ્લીટ કરીશ. અને સેકન્ડ ગોલની વાત કરું ને સારામાં સારા કન્ટેન્ટ તમને પ્રોવાઈડ કરવું. જે મેં તમને 5 પ્રકારના વિડીયો બનાવવાનું કીધું છે ને એમાં સારામાં સારો કન્ટેન્ટ પ્રોવાઈડ કરી, કેસ સ્ટડી છે, કોઈ પણ વસ્તુ છે તમને સારામાં સારી રીતે પ્રોવાઈડ કરીશ. મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે ભાઈ તમારા બધા મિત્રોના કઈ રીતના રિએક્શન છે એના વિશે થોડીક ચર્ચા કરી લઈએ, પોઝિટિવ અને નેગેટિવ. સૌથી પહેલાં શરૂઆત કરી પોઝિટિવ રિએક્શનની. તમારાથી ઘણા એવા મિત્રો છે જેમને પોઝિટિવ રિએક્શન આપ્યા છે અને આમ ગણી શકો તો 80% પોઝિટિવ રિએક્શન છે અને 20% નેગેટિવ રિએક્શન છે. પોઝિટિવ રિએક્શનની વાત કરું ને તો સપોર્ટ કરવાવાળા મિત્રો બધા છે ને એ એવું નથી પડતું, સારો એવો સપોર્ટ જ કરે છે. જે પહેલેથી લઈ છેલ્લે સુધી અંત સુધી વિડીયો જોવે છે, લાઇક કરે છે, કોમેન્ટ કરે છે. અને ખાસ જે કોમેન્ટ નથી કરતા એ મિત્રો મને પર્સનલ મેસેજ કરીને આખો વિડીયો પહેલાં તો કમ્પ્લીટ જોવે અને પછી મને એમાંથી જે ચેન્જીસ કરવાની જરૂર હોય અથવા જે કન્ટેન્ટ સારું લાગ્યું હોય એનો ઓનેસ્ટ રિવ્યૂ મને પર્સનલ મેસેજ કરીને પણ આપે છે. એનાથી બીજા ખાસ મિત્રો છે એ અઠવાડિયામાં એકાદ વખત કોલ કરીને આખા વીકનું રિવ્યૂ આપે છે કે ભાઈ આ વિડીયોમાં આ પોઈન્ટ સારા લાગ્યા છે અને આ કન્ટેન્ટ ઉપર વધારે ફોકસ કરજે, એવી રીતના. અને આવી રીતે સપોર્ટ કરવાવાળા મિત્રોને દિલથી આભાર. ફોન આવે કે મેસેજ આવે એમાં હું કહેતો જાઉં છું કે ખૂબ ખૂબ આભાર તમારો આ વિડીયો કમ્પ્લીટ જોવા માટે અને ઓનેસ્ટ રિએક્શન આપવા માટે. કોલ કરીને કે કોલમાં જ હું કહું કે ખૂબ ખૂબ આભાર. રૂબરૂ મળીને પણ કહેતા હોય છે ઘણા મિત્રો, એમને પણ હું રૂબરૂ આભાર વ્યક્ત અચૂકપણે કરું છું. અને ક્યારેય ભૂલતો નથી આવા મિત્રોને જે મને ઓળખતા છે ને ખ્યાલ જ છે. વાત કરેલી નેગેટિવ રિએક્શનની તમે વાત કરી એવી રીતે 20% નેગેટિવ રિએક્શન છે એ કઈ રીતના આવતા હોય કે વિડીયોમાં કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય તો મારું ધ્યાન દોરતા હોય છે કે આ જગ્યાએ બોલવામાં મિસ્ટેક થઈ છે, આ કન્ટેન્ટમાં થોડુંક આ જગ્યાએ આની જગ્યાએ આવા શબ્દનો ઉપયોગ કર્યો તો વધારે સારું રહે. અને બીજું નેગેટિવ રિએક્શનની વાત કરવી તો ઘણા મિત્રો કન્ટેન્ટ ક્વોલિટી હોય ને એના ઉપર ફોકસ કરવાનું મને કહેતા હોય કે આ ટોપિકમાં તમે આ કન્ટેન્ટને થોડુંક વધારે સારી રીતે પ્રેઝન્ટ કરી શક્યા હોય, ખાસ એ. અને બીજું સૌથી વધારે નેગેટિવ હોય ને તો જે વિડીયો યુટ્યુબની વાત કરું ને તો તમે વિડીયો જોવાની શરૂઆત કરીને 5-10 સેકન્ડ કે અડધી મિનિટ કે એકાદ મિનિટનો વિડીયો મૂકી દો ને તો એ યુટ્યુબ માટે કન્ટેન્ટ નેગેટિવ જતું રહે. કેમ કે એને ખ્યાલ ન હોય અથવા અજાણતા એ રીતનું ભૂલ કરતા હોય છે તમારા ઘણા મિત્રો. એટલે હું ખાસ કહેતો હોય જ્યારે તમને ટાઈમ મળે ને ત્યારે જ વિડીયો જોવાની શરૂઆત કરો અને પહેલેથી લઈ છેલ્લે સુધી જુઓ. એક જ વખતમાં જોશો ને તો ઘણો બેનિફિટ રહેશે. તમે વિડીયો અહીં છેલ્લે સુધી જુઓ છો એટલે તમે મારી એક મેઇન પ્રશ્ન જાણવા માટે ઉત્સુક છો. જે મેઇન પ્રશ્ન એ છે કે યુટ્યુબ ચેનલ શા માટે ચાલુ કરી. તમારામાંથી ઘણા એવા મિત્રોને એવું ધારણા બાંધી છે કે આ યુટ્યુબ ચેનલ હિતેશે પૈસા કમાવા માટે ચાલુ કરી છે
પ્રસિદ્ધિ મેળવવા માટે ચાલુ કરી છે? શું હોય શકે? આ બે જ હોય શકે? નહીં. તમારામાંથી ઘણા એવા મિત્રો છે જે અંગત મારા મિત્રો છે એને ખ્યાલ જ છે કે હિતેશનો યુટ્યુબ ચેનલ ચાલુ કરવાનો મેઇન પોઈન્ટ તો આ ના જ હોય કે પૈસા કમાવાનો અને પ્રસિદ્ધિ મેળવવાનો. પ્રસિદ્ધિ મેળવવા તો અને ફેમસ થવું એ મેઇન ગોલ તો ના જ હોઈ શકે, કેમ કે એના ઘણા રસ્તા છે ફેમસ થવા માટેના. ઇન્સ્ટાગ્રામમાં કે ફેસબુકમાં સારા સારા વિડીયો પોસ્ટ કરો, ગાડીઓ સાથે અલગ અલગ ગાડીઓમાં ગમે ત્યાં ફરતા હોય એ સોનું ચાંદી દેખાડો, ઘરેણા દેખાડો એટલે તરત ફેમસ થઈ જાવ, તરત વાયરલ થઈ જાવ. નહીં, મારો પહેલો ગોલ તો એ ના જ હોઈ શકે યુટ્યુબ ચેનલ ચાલુ કરવા માટેનો. તો ત્યાંથી જ ચાલુ કર્યું હોત એટલે એ વસ્તુ તો ન જ બને. દિવસનો 24 કલાકનો સમય હોય એમાંથી મેઇન સમય તો મારો ધંધામાં જ ખર્ચાઈ જતો હોય છે. એ સિવાય સમય બચે એમાંથી તમને બધાને ખ્યાલ જ છે મને ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ છે અને સાથે સાથે મૂવી જોવામાં ઇન્ટરેસ્ટ છે. એટલે આ બે વસ્તુમાં મારો દિવસનો બાકીનો સમય પસાર થતો હોય છે. હવે આ બે પોઈન્ટ જે ક્રિકેટ અને મૂવી, જેટલો સમય હું દિવસ દરમિયાન પસાર કરું છું એ જ સમય ક્રિકેટ અને મૂવીના બદલે કંઈક પ્રોડક્ટિવિટી કામ, કંઈક સારું એવું કામ કરવા માટે યુટ્યુબ ચેનલ મારા માટે બેસ્ટ ઓપ્શન છે. એટલે જ જેને શરૂઆતથી લઈ અંત સુધી મારી જર્ની જોઈ હશે એને ખ્યાલ જ હશે કે આ બે વસ્તુમાં વધારે પસાર કરું છું યુટ્યુબ ચેનલ. એટલે યુટ્યુબ ચેનલ ચાલુ કરવાનો મેઇન પોઈન્ટ જ આ છે કે દિવસ દરમિયાન જે સમય પસાર થતો હોય ક્રિકેટ અને મૂવીની બદલે સારો એવો કન્ટેન્ટ તમારા બધા મિત્રોને પ્રોવાઈડ કરી શકું. એટલે અને કંઈક ચીલા ચાલુ વસ્તુમાંથી કંઈક હટકે અને મારા ખુદ માટે ચેલેન્જિંગ વસ્તુ હોય તો તે આ છે, બોલવું એ અને તમારા મિત્રો બધા સાથે વાતચીત કરવી એ. ખાસ એ એક જ પોઈન્ટથી યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે. અને કોઈ વ્યક્તિઓ પોતાની રીતે ધારણા બાંધીને બેઠા હોય, માતાજી સુખી રાખે તમને, પણ ખાસ આ એક જ પોઈન્ટ છે. હવે પણ આગળના મેં તમને કીધું એ 5 ટોપિક રિલેટેડ વિડીયો આવશે એટલે બધા મિત્રો જોતા રહેજો રેગ્યુલર અને આવો નવો સપોર્ટ કરતા રહેજો. અને તમને કોઈ લાગે કે આ વિડીયો આ ટોપિક ઉપર વિડીયો બનાવવાની જરૂર છે તો ખાસ કોમેન્ટ કરીને જણાવજો. પર્સનલ મેસેજ કરતાં કોમેન્ટ કરવાનું ખાસ પ્રિફર કરજો. બધા જ મિત્રોની જે કોમેન્ટ કરી હશે એ નેક્સ્ટ વિડીયોમાં હું શો કરીશ અને એના રિલેટેડ આપણે થોડીક ચર્ચા કરીશું. ખૂબ ખૂબ આભાર. જય દ્વારકાધીશ. અને ખાસ દેવાત કાકા કહે ને લાગશે વાર પણ આવશે મજા. એટલે યુટ્યુબ જર્નીમાં આવું જ છે, થોડીક વાર લાગે નવું શીખતા હોય એટલે, પણ દિવસ થોડુંક ચેન્જીસ આવતું રહેશે. થોડુંક વધારે ને વધારે સારું કન્ટેન્ટ તમને પ્રોવાઈડ કરીશ.